પ્રેઝ લોર્ડ મારા ભાઈઓ અને બહેનો, આજનો સુંદર દિવસ પ્રભુ ઈસુએ આપણા જીવનમાં જોડી દીધો માટે પ્રભુનો આપણે આભાર માનીએ. આજનું વચન કહે છે ગીતશાસ્ત્ર 35 એની પહેલી, બીજી, ત્રીજી કલમ એ હું તમારા આગળ વાંચી બતાવું છું. હે યહોવા, મારી સાથે વાત કરનારની સાથે તું વાત કર, મારી સામે લડનારની સામે તું લડ. ઢાલ તથા બખ્તર સજીને મારી સહાય કરવાની ઊભો થા. ભાલો પણ કાઢ અને મારી પાછળ ધારનારને અટકાવ. મારા આત્માને કહે કે હું તારું તારણ છું. આમેન. વચન કહે છે કે જેઓ આપણી સાથે વાદ વિવાદ કરે છે, તકલીફો આપે છે, મુશ્કેલીઓ કરે છે, એ સર્વને પ્રભુના હાથમાં સોંપી દેવું. એમના કાર્યો, એના માર્ગ પ્રભુના હાથમાં સોંપી દેવું અને એ સર્વને પ્રભુ સુધારશે, એમના માર્ગો બદલશે. જ્યારે આપણે એમના માટે પ્રાર્થના કરીશું ત્યારે પ્રભુ એમના જીવનમાં અદ્ભુત કાર્ય કરશે, એમના જીવનનું મનોપરિવર્તન કરશે, એમને સુધારશે. જ્યારે દુષ્ટનો પાપનો ઘોડો ભરાઈ જાય છે ત્યારે પ્રભુ એમનો ન્યાય કરશે અને એમનો વિનાશ કરશે. જેઓ અત્યાચાર કરે છે, મુશ્કેલીઓ તકલીફો આપે છે, એ સર્વ માટે આપણે પ્રાર્થના કરવું જોઈએ. અને પ્રભુ આપણું ઢાલ તથા બખ્તર છે. પ્રભુ આપણાને મદદ કરવા, સહાય કરવા ઊભો થશે અને પ્રભુ આપણા વતી લડશે. આજે જંતર મંતર સ્થળ પર જે સોનમ વાંગચુક વિદ્યાર્થીઓ માટે લડતા છે, વિદ્યાર્થીઓને અન્યાય થયેલો છે, એમના વતી લડતા છે. પ્રભુ એમને તંદુરસ્તી, આરોગ્ય પૂરું પાડે, પ્રભુ એમને સહાય કરે, મદદરૂપ કરે અને એમની જે માંગણીઓ છે એ સર્વ પૂર્ણ કરે. એના માટે આપણે પ્રાર્થના કરીએ. જેટલા સ્ટુડન્ટો છે અનેક રાજ્યોમાંથી, અનેક સિટીઓમાંથી, અનેક જિલ્લાઓમાંથી આવેલા છે, એ સર્વને પ્રભુ તંદુરસ્તી, આરોગ્ય પૂરું પાડે. આ વરસાદના દિવસમાં પ્રભુ એમનું રક્ષણ કરે, કાળજી કરે. પ્રભુ એમને સારું ભોજન પૂરું પાડે, સારું પાણી પૂરું પાડે અને સર્વ મદદ પૂરી પાડે. એમના માટે આપણે પ્રાર્થના કરીએ અને એમની જે માંગણીઓ છે સર્વ સરકાર સ્વીકારે અને માન્ય કરે, એમના માટે પ્રાર્થના કરીએ. જેઓ મંત્રીઓ છે, આપણા દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, સર્વ મંત્રીઓ, એ સર્વ માટે આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ એમના જીવનો બદલે, મનો બદલે, કે તેઓ વિદ્યાર્થીઓની માગણીઓ સ્વીકારે, પૂર્ણ કરે, એમને ન્યાય મેળવી આપે. એના માટે આપણે પ્રાર્થના કરીએ. અને જે જંતર મંતર પર ખૂબ મોટું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે એ સર્વ શાંત થઈ જાય, સર્વ સારી બાબતો ઉત્પન્ન થાય અને સર્વ લોકો ન્યાય મળે, સર્વ લોકો મદદ માટે ઊભા થઈ રહ્યા છે. અનેક ધર્મના, અનેક જાતિના, અનેક સંસ્થાના લોકો ઊભા થઈ રહ્યા છે. પ્રભુ એ સર્વને આશીર્વાદિત કરે અને સર્વનો જે પડકાર છે તે સરકાર સુધી પહોંચી શકે અને સરકાર એમનું સાંભળે, સ્વીકારે. તેના માટે આપણે ખાસ પ્રાર્થના કરીએ. પ્રભુ આજના વચનો તમારા અને મારા જીવનમાં આશીર્વાદિત કરે અને જે વિદ્યાર્થીઓને અન્યાય થયેલો છે એમને ન્યાય આપે. એમના માટે એમના જીવનમાં પ્રભુ આશીર્વાદિત લાવે અને એમની સર્વ માગણીઓ પૂર્ણ કરે તેવું થવા દેજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન.